મિત્રો, ગઈ વખતે આપણે વનસ્પતિના મૂળની વ્યાખ્યા વિશે આપણે જોયું હતું અને તેની અંદર મૂળના પ્રકારો, જેમાં પ્રાથમિક મૂળ અથવા મુખ્ય મૂળ, ઉપમૂળો અથવા પાર્શ્વીય મૂળ, તેની વ્યાખ્યાઓ આપણે જોયેલી હતી. ત્યારબાદ મૂળતંત્રના પ્રકારો, તંતુમય મૂળતંત્ર અને સોટીમય મૂળતંત્રની વાત કરી હતી. આજે આપણે વનસ્પતિના ભાગો વિશેની વાત આપણે જોઈએ છીએ. વનસ્પતિના બીજનું જ્યારે અંકુરણ થાય ત્યારે જમીનની અંદર રહેલો ભાગ કે જે મૂળતંત્ર તરીકે ઓળખાય છે. આદિ ભ્રૂણમૂળ અથવા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થયેલી રચના, વનસ્પતિના બીજની ગર્ભધરીમાંથી ઉદ્ભવેલી રચના કે જે આદિ ભ્રૂણમૂળ સ્વરૂપે છે, તેમાંથી વિકાસ થઈ અને તે વૃદ્ધિ પામ્યા બાદ તે મુખ્ય મૂળ સ્વરૂપે જોવા મળે છે. અને વનસ્પતિના જીવન પર્યંત સુધી આવેલા આવા મૂળને જેને મુખ્ય મૂળ તરીકે ઓળખાય છે. મુખ્ય મૂળમાંથી ઉત્પન્ન થતા એવા મૂળને દ્વિતીયક મૂળ અથવા પાર્શ્વીય મૂળ તરીકે ઓળખાય છે, જે ઉપમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ ઉપમૂળમાંથી ઉત્પન્ન થતા એવા મૂળને દ્વિતીયક મૂળ તરીકે ઓળખાશે અને તેમાંથી ઉત્પન્ન થયેલા અન્ય ઉપમૂળોને જેને આપણે દ્વિતીયક, તૃતીયક એવી રીતે નામ આપી શકીએ. અને છેલ્લે આવેલી તંતુઓ જેવી રચના જે મૂલાંગો સ્વરૂપે ઓળખાય છે. એટલે અહીં જે આવેલી આ રચના જેને આપણે મુખ્ય મૂળ તરીકે ઓળખાવીએ અથવા તો પ્રાથમિક મૂળ તરીકે ઓળખાય. આ પ્રાથમિક મૂળ જીવન પર્યંત સુધી હાજર હોય છે. તેમાંથી ઉત્પન્ન થયેલું આ દ્વિતીયક મૂળની રચના છે અને તેમાંથી ઉત્પન્ન થયેલી મૂલાંગોની રચના. એટલે આમ મુખ્ય મૂળ જીવન પર્યંત સુધી હાજર રહેવાથી આ બનેલી રચના જેને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે, ટેપરૂટ સિસ્ટમની રચના થઈ. આ લક્ષણ સામાન્ય રીતે આપણને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. હવે ભ્રૂણાગ્રમાંથી ઉદ્ભવેલી રચના કે જે ઋણ ગુરુત્વાકર્ષી દિશામાં વૃદ્ધિ પામી, એટલે કે પ્રકાશાનુવર્તી દિશામાં વૃદ્ધિ પામી અને તે વિવિધ ભાગો ધરાવે છે. હવે તેમાં જોઈએ અગ્રબાજુએ આવેલી રચના જેને અગ્રકલિકા તરીકે ઓળખવામાં આવે. અગ્રકલિકા એ પુષ્પમાં રૂપાંતરણ પામતી હોય તો તે રચના પુષ્પ સ્વરૂપે હશે, જેમાંથી પહેલાં પુષ્પકલિકાનું સર્જન થાય અને પુષ્પકલિકામાંથી નિર્માણ પામતી રચના જે પુષ્પ સ્વરૂપે હોય, જેની અંદર આવેલી દલપત્રની રચના અને તેની સાથે ગોઠવાયેલા વિવિધ ભાગોની રચનાની વાત કરી શકીએ. હવે તેની સાથે આવેલી ગાંઠો અને આંતરગાંઠોની રચના પ્રકાંડ ઉપર ગોઠવાયેલી હોય છે. પ્રકાંડ પર વલયાકાર સ્વરૂપે ગોઠવાયેલી વર્ધમાન પેશીની રચના ધરાવતો ભાગ કે જે આગળ જતા અહીં કલિકા અને પર્ણની ઉત્પત્તિ દર્શાવે છે. અહીં જે આવેલો ભાગ જે છે પુષ્પીય સર્જનનો ભાગ સ્વરૂપે દર્શાવી. હવે તેની સાથે નિર્માણ પામેલી અમુક રચના જે પરિપક્વ થતા જે ફળનું નિર્માણ દર્શાવે છે. એટલે કે અહીં જે જોવા મળતી રચના ફળ સ્વરૂપે પણ હોઈ શકે. હવે તેની સાથે આવેલી પર્ણની રચના જે છે, જે અલ્પવિકસિત પર્ણાંકુરણ સ્વરૂપે જોવા મળતી રચના, તેની બાજુમાં કક્ષકલિકાની રચના અથવા પુષ્પીય કલિકાની રચનાનું સર્જન થયેલું છે. ત્યારબાદ આવેલી જે રચના છે અહીં પર્ણની રચના સ્વરૂપે છે. પર્ણદંડની રચના જે દર્શાવવામાં આવે, પર્ણની કિનારીનો ભાગ ખાંચયુક્ત રચના દર્શાવે છે. મધ્યમાં આવેલી મધ્ય શિરાની રચના, તેમાંથી ઉત્પન્ન થયેલી શિરાઓની રચના. કક્ષમાં આવેલી કક્ષકલિકાની રચના છે. તેવી જ રીતે અહીં જે પર્ણની રચના ગોઠવાયેલી છે, પર્ણદંડ પર ગોઠવણી દર્શાવે છે. પર્ણ કિનારી ખાંચયુક્ત છે. અગ્રભાગ પર્ણાગ્ર તરીકે ઓળખાય. મધ્યમાં આવેલી મધ્ય શિરા, તેમાંથી ઉત્પન્ન થતી શિરા, ઉપશિરા અને શિરિકાઓની રચના ધરાવે.
એટલે કે જાલાકાર વિન્યાસનું શિરાવિન્યાસનું સર્જન થાય છે. અહીં હવે વિવિધ ભાગોની વાત કરીએ તો અહીં જે વલયાકાર સ્વરૂપે વર્ધમાન પેશીની રચના ધરાવે છે, કલિકા, કક્ષકલિકા અથવા પાર્શ્વકલિકા અને પર્ણની ઉત્પત્તિ દર્શાવે તે ભાગને કહેવામાં આવે ગાંઠ. ગાંઠ બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર એટલે ઇન્ટરનોડ અથવા તો આંતરગાંઠ તરીકે ઓળખાય. હવે તેવી જ રીતે આપણે કહીએ કે પ્રકાંડની ગાંઠમાંથી ઉત્પન્ન થયેલી કલિકાની રચના, જેને પાર્શ્વકલિકા અથવા કક્ષકલિકા તરીકે ઓળખવામાં આવે, અને તેની સાથે ઉત્પન્ન થયેલી જે પહોળો અથવા પર્ણફલકની રચના ધરાવતો ભાગ કે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે તેને પર્ણ તરીકે ઓળખાશે. અને વનસ્પતિનો મુખ્ય આધાર આપતો ભાગ જેને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવશે. વળી આ જે આવેલો સિંગ જેવો ભાગ છે જે અહીંયા ફળ સ્વરૂપે છે, અને અગ્રભાગમાં આવેલી જે રચના પુષ્પ સ્વરૂપે છે, અને જે અગ્રબાજુએ આવેલી અગ્રકલિકાની રચના. તો મિત્રો અહીં જે આવેલી આ જે રચના થઈ અગ્રકલિકાથી માંડી અને અહીંયા ભૂમિગત ભાગ સુધીનો ભાગ જેને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે. પ્રરોહ તંત્રની ઉત્પત્તિ અથવા વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણના ભાગની ઉત્પત્તિ જે ભ્રૂણાગ્રમાંથી થાય છે, જ્યારે મૂળ તંત્રની ઉત્પત્તિ ભ્રૂણમૂળમાંથી થાય છે. આ સિવાય પણ મિત્રો આપણે જોઈએ કે જ્યારે વનસ્પતિની અંદર મૂળની ઉત્પત્તિ થાય તેની સાથે અન્ય બાબતો પણ સંકળાયેલી છે. હવે જ્યારે મૂળની ઉત્પત્તિ ભૂમિગત ભાગની અંદર થાય છે ત્યારે અગ્રભાગ જે આવેલો હોય છે ધીમે ધીમે શંકુ આકારની રચના ધારણ કરતો જોવા મળે છે. નીચેનો ભાગ જે આવેલો છે જેને અહીં આપણે ભ્રૂણનો અગ્રભાગ સ્વરૂપે ઓળખાવીએ છીએ, લગભગ 16થી 20 મિલીમીટરનો ભાગ આ જે આવેલો છે જે અહીં મૂળના અગ્રભાગનું રક્ષણ કરતો પ્રદેશ છે, જેને આપણે મૂળ ટોપી તરીકે ઓળખાવીએ છીએ. હવે મૂળ ટોપી એ સામાન્ય રીતે આપણે સ્થલજ વનસ્પતિ માટે શબ્દ વાપરીએ છીએ, પરંતુ જો વનસ્પતિ જલજ હોય અને મૂળ ટોપીનો ભાગ છિદ્રિષ્ટ હોય તો તેને આપણે કહીશું મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવશે. અને વનસ્પતિ સ્થલજ હોય અને થોડાક જ છિદ્રનો ભાગ ધરાવતો હોય તો તેને મૂળ ગોપ તરીકે ઓળખાય છે. મૂળ ટોપી સામાન્ય રીતે શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં શબ્દ વપરાય છે. મૂળ ગો શબ્દ જે છે જલજ વનસ્પતિ માટે વાપરવામાં આવે છે, જે મૂળના અગ્રભાગનું રક્ષણ કરે છે. મૂળનો અગ્રભાગ જે સ્થલજ વનસ્પતિની અંદર આવેલો હોય કે જે અહીંયા રક્ષણ કરવાનું કાર્ય કરે, રણ નિવાસી વનસ્પતિ અથવા તો શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં મૂળ ગોપનો ભાગ, મૂળ ટોપીનો ભાગ આપણે કહી શકીએ. હવે ત્યાર પછીનો જે વિસ્તાર આવેલો છે જે સતત કોષ વિભાજનની ક્રિયા દર્શાવી નવા કોષોનું સર્જન કરવાનું કાર્ય કરે છે. તો આ જે પ્રદેશ આવેલો છે જેને કોષ નિર્માણ પ્રદેશ અથવા વર્ધનશીલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે, કે જે નવા કોષોનું કોષ વિભાજન પામે અને સર્જન કરવાનું કાર્ય કરે છે માટે. હવે ત્યાર પછીનો જે વિસ્તાર આવેલો છે કે જેની અંદર કોષોનું વિસ્તરણ થાય છે, કોષ દિવાલની લંબાઈમાં વધારો થાય, તો આ જે પ્રદેશ છે જે કોષના એટલે વનસ્પતિના પ્રકાંડ અથવા અક્ષની અંદર વધારો કરવા માટે જવાબદાર છે, જેને આપણે કોષ વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખાવીએ. વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખાય, પણ મૂળને અનુલક્ષીને તેને વિસ્તરણ પ્રદેશ તરીકે જ ઓળખાવવામાં આવશે, એટલે ઇલોંગેશન રીઝન તરીકે ઓળખાય છે. જ્યારે આ જે ભાગ આવેલો છે ઉપરનો, એટલે કે અગ્રસ્થ ભાગ, કે જેની અંદરથી અસંખ્ય અહીં મૂલાંગોની રચનાનું અથવા મૂળ રોમનું સર્જન થાય છે,
જે મૂળ રોમ દ્વારા શોષણની ક્રિયા સરળતાથી થઈ શકે, પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ થાય, અંતઃચૂષણ તેમજ આશ્રુતિની પ્રક્રિયા કેશાકર્ષણના નિયમ મુજબ આ જે છે ઉપમૂળોની ઉત્પત્તિ માટેનો પણ પ્રદેશ માનવામાં આવે છે, જેમાં વિવિધ પ્રદેશોનું પણ નિર્માણ થયેલું હોય છે. એટલે આ પ્રદેશને કોષ પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. કોષ પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખાય. અને અહીં વિભેદન અથવા પરિપક્વન શબ્દ વાપરવામાં આવે છે. પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખાશે. હવે આ ત્રણેય પ્રદેશની અંદર જોવા મળતા કોષોની રચના જે વિવિધ સ્વરૂપે જોવા મળે છે. જો એની આકૃતિ જોઈએ તો તેના દ્વારા સ્પષ્ટ થઈ જશે કે વિસ્તરણની પ્રક્રિયા અથવા તો કોષોની રચના કઈ રીતે ગોઠવાયેલી હોય છે. તો અહીં આપણે પેશીય સંરચનાને આધારે સમજી શકીશું, જે ઝડપથી આપણને ખ્યાલ આવશે. અગ્ર બાજુનો આવેલો ભાગ જે 16થી 20 મિલીમીટરનો ભાગ છે, જે સંપૂર્ણ રીતે અહીંયા આવરણ સ્વરૂપે ગોઠવાયેલી રચના છે, જેને આપણે મૂળ ટોપી તરીકે ઓળખાવી. હવે ત્યારબાદ આવેલો કોષોનો પ્રદેશ કે જે કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે. શરૂઆતની અંદર આ કોષો સંપૂર્ણ રીતે ગોળાકાર હતા, પરંતુ જેમ જેમ કોષ વિભાજનની ક્ષમતા પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ તેના આકારમાં પરિવર્તન થઈ બહુકોણીય આકારની રચના ધારણ થઈ. કોષોના કદના પ્રમાણમાં કોષ કેન્દ્ર મોટું, કોષરસ ઘટ્ટ જોવા મળે, રસધાનીઓનો અભાવ, અને જેને પરિણામે કોષોની ગીચતાનું પ્રમાણ વધારે લાગે છે. આવા જે કોષો ક્રમશઃ દબાણ ઉત્પન્ન થવાને પરિણામે કોષ વિભાજન થવાથી દબાણ અનુભવવાને પરિણામે કોષોના આકાર બહુકોણીય આકારના બને છે. શરૂઆતની અંદર તે ગોળાકાર હતા, ત્યારબાદ લંબઘન અને ઘનાકાર સ્વરૂપે નિર્માણ પામી છેવટે બહુકોણીય આકારની રચના ધારણ કરે. તો આ પ્રદેશના કોષોની જે રચના છે અથવા કોષોની વિશેષતા છે, કોષો કેવા છે તો નાના છે. કોષ કેન્દ્ર સ્પષ્ટ ગોળાકાર, કોષ કેન્દ્ર સ્પષ્ટ અને ગોળાકાર જોવા મળે. કોષરસની ઘનતા વધારે હોય અથવા ઘટતા વધારે હોય. વળી રસધાનીનો અભાવ છે, રસધાનીનો અભાવ હોય. અને કોષ દિવાલ, ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે, કોષ દિવાલ સેલ્યુલોઝ યુક્ત હોય છે, સેલ્યુલોઝ યુક્ત હોય. તો આ જે વિશેષતા હતી તે કોષ વિભાજન અથવા વર્ધનશીલ પ્રદેશની વિશેષતા છે. હવે તેની સાથે આપણે જોઈએ કે નીચેની બાજુએ આવેલો પ્રદેશ, તો જેને આપણે શું કીધેલું છે, મૂળ ટોપી તરીકે ઓળખાવેલો છે. તો આ પ્રદેશની વિશેષતાની વાત થઈ. હવે જે વાત કરીએ છીએ તેની ઉપર આવેલો પ્રદેશ, જેને કોષ વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પ્રદેશની અંદર આવેલા કોષોમાં કોષ દિવાલનો વિસ્તાર વધે છે. એટલે કોષ દિવાલનો વિસ્તાર વધતા કોષોની લંબાઈમાં વધારો થાય, કોષ કેન્દ્ર અને કોષરસ પ્રમાણસર બની જશે. વળી કોષીય અવકાશને પહોંચી વળવા માટે તેની અંદર આવેલી જે રચના છે, જેમાં રસધાનીનો પ્રવેશ થયેલો જોવા મળે. કોષ દિવાલની મજબૂતાઈ જાળવી રાખવા માટે તેમાં અન્ય પદાર્થનું સુલન પણ જોવા મળે, જેમ કે સામાન્ય રીતે સેલ્યુલોઝની સાથે પેક્ટિનનું સુલન થયેલું હોય તે રીતે. તો અહીં જે આવેલા પ્રદેશની અંદર કોષોમાં કોષોનો વિસ્તાર વધારે, કોષોનો વિસ્તાર વધારે, કોષ દિવાલ વિસ્તરણ પામે, વિસ્તરણ પામે. એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસ પ્રમાણસર બને. વળી તેની સાથે રસધાનીનો પ્રવેશ થાય છે, રસધાની નિર્માણ પામે. એટલે કે અહીં આપણે શું કહીશું, આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખાશે. એટલે કે કોષોનું વિસ્તરણ થતો પ્રદેશ હોવાથી
અહીં વિસ્તરણની પ્રક્રિયા દર્શાવવામાં આવશે. હવે ત્યારબાદ આવેલો જે પ્રદેશ છે જે કોષોનું અહીં પરિપક્વન થયેલું છે, જે નિશ્ચિત કાર્ય માટે તૈયાર થઈ ચૂકેલા છે, એટલે કે વિભેદનની પ્રક્રિયા થયેલી છે, માટે તેને વિભેદન પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. અહીં આવેલા કોષોની અંદર અહીં હું 3 સ્તરોની આયામ રચનાની વાત કરું છું કે અગ્રબાજુએ આવેલી જે રચના છે, સૌથી બહારની તરફ અધિસ્તર જનની રચનાનું સર્જન થાય છે, જેમાંથી અધિસ્તરીય પેશીતંત્રની રચનાનું નિર્માણ થાય. હવે ત્યાર પછી આવેલો પ્રદેશ કે જે બાહ્યક પ્રદેશ તરીકે ઓળખાય છે અને વચ્ચેની તરફ આવેલો પ્રદેશ જેને મજ્જક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે અથવા મધ્યરંભ પ્રદેશ તરીકે ઓળખાય છે. એટલે સૌથી બહારની બાજુએ આવેલી રચના અધિસ્તર જનની છે, જેમાંથી અધિસ્તરીય પેશીતંત્ર રચાય છે. ત્યારબાદ આવેલો પ્રદેશ જેને બાહ્યક જન તરીકે ઓળખવામાં આવે, જેમાંથી આધારોતક પેશીતંત્રની રચના થાય, અને વચ્ચેનો ભાગ મધ્યરંભ જન, જેમાંથી મધ્યરંભ અથવા વાહક પેશીતંત્રનું નિર્માણ થાય. આ ત્રણેય પ્રદેશો ભેગા થઈ અને પરિપક્વન પ્રદેશની રચના કરે છે. તો અહીં આપણે મૂળાગ્રના આયામ છેદની અંદર મૂળાગ્રનો એલએસ લઈ અને તેની અંદર જોવા મળતી વિવિધ રચનાઓને સ્પષ્ટ કરી અને તે વાત આપણે વધુ સ્પષ્ટ કરી શકીએ છીએ કે મૂળના કોષોની રચના કેવી હોય. મૂળરોમની ઉત્પત્તિ દર્શાવવામાં આવે છે તો પરિપક્વન પ્રદેશના બાહ્યક પ્રદેશના કોષોમાંથી સર્જાય છે. તો આ વાત અહીંયા બહુ સ્પષ્ટ છે. હવે બીજી એક વ્યાખ્યાની વાત કરીએ છીએ. અહીં એક વ્યાખ્યા એવી છે, અનુકૂલન અથવા રૂપાંતરણ, અને વનસ્પતિને અનુલક્ષીને આપણે કહીએ છીએ વિશિષ્ટ કાર્ય. મૂળના મુખ્ય કાર્યો અથવા સામાન્ય કાર્યો 3 છે. એક વનસ્પતિનું સ્થાપન કરવાનું, બીજું જે છે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું, અને ત્રીજું કાર્ય જે છે વનસ્પતિના મૂળનું, તો તે વહનનું કાર્ય કરવાનું છે, જે મૂળથી પ્રકાંડ સુધી વહનની પ્રક્રિયા સરળતાથી દર્શાવે. હવે અનુકૂલન અથવા રૂપાંતરણ એટલે શું? મૂળ કે વનસ્પતિના વાનસ્પતિક અંગો કે જે પોતાનું મૂળભૂત કાર્ય નું પરિવર્તન કરી વિશિષ્ટ કાર્ય માટે અનુકૂલન થાય અથવા અનુકૂલન કે સાનુકૂલિત થાય, તો તેને રૂપાંતરણ તરીકે ઓળખાય છે. હવે આવું રૂપાંતરણ અથવા અનુકૂલન જ્યારે વનસ્પતિ પોતાના મૂળતંત્ર દ્વારા સ્થાપનનું કાર્ય ન કરી શકે ત્યારે તે વનસ્પતિ અન્ય કોઈ જે કાર્ય દર્શાવે તો આવા કાર્યને અનુકૂલન તરીકે ઓળખાય. વનસ્પતિના મૂળના વિશિષ્ટ કાર્યો અથવા મૂળના અનુકૂલનો જુદા જુદા પ્રકારના છે. તેની અંદર પહેલું જે અનુકૂલન છે તે ખોરાક સંગ્રહ માટેનું અનુકૂલન છે. હવે જ્યારે વનસ્પતિના કોઈ પણ ભાગની અંદર એટલે કે મૂળમાં અહીંયા લઈએ છીએ, મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય ત્યારે વનસ્પતિનું પ્રકાંડ પૃષ્ઠ બને, માંસલ બને અને દળદાર બને. અહીં મૂળમાં ખોરાકનો સંગ્રહ થતો હોવાથી મૂળ પૃષ્ઠ, માંસલ અને દળદાર બને અને ખોરાકનો સંગ્રહ થવાને પરિણામે દળદાર બનતા વિશિષ્ટ રચનાનું ધારણ થવાની ક્ષમતા વધે છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ કે આ જે એક વનસ્પતિ છે દ્વિદળી દ્વિવર્ષાયુ વનસ્પતિ કે જેની અંદર પ્રથમ વર્ષ દરમિયાન પર્ણો દ્વારા નિર્માણ પામેલા ખોરાકનું તેના મૂળ તંત્રમાં ખોરાકનો સંગ્રહ થયો છે, જેમાં સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થતાં
તે પૃષ્ઠ માંસલ અને દળદાર બને છે. હવે જમીનની અંદર આવેલું આ મૂળ તંત્રનો ભાગ ખોરાકનો સંગ્રહ કરે છે, જેમાં મૂળાગ્રના ભાગમાં ઓછો થાય છે. મૂળ તલના ભાગમાં ખોરાકનો સંગ્રહ વધુ થયેલો છે, એટલે કે શંકુ આકારની રચના ધારણ થયેલી છે. અહીં શંકુ આકારની રચના ખોરાકના સંગ્રહ સ્વરૂપે જોવા મળતી હોવાથી આવા પ્રકારના મૂળને આપણે શંકુ આકારનું મૂળ કહીએ. આ ભાગ જે છે મૂળ તલ છે, આ ભાગ મૂળાગ્ર છે, વચ્ચેનો ભાગ મૂળનો મધ્ય ભાગ છે. એટલે કે સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થતાં આ ભાગ કેવો બને? તો પૃષ્ઠ, માંસલ અને દળદાર બને છે. દળદાર બને, જેને પરિણામે તેની રચના કેવી બને? તો શંકુ આકારનું મૂળ સર્જાય. હવે આવી જે મૂળની રચના છે જેને આપણે ગાજર તરીકે ઓળખાવી. એટલે કે સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ શંકુ આકારનું મૂળ હોય તો ગાજર. એવી જ રીતે મિત્રો આપણે લઈએ કે મૂળાની અંદર જે અગ્રબાજુએ આવેલી ભાજીનો ભાગ, તેની નીચે આવેલો મૂળનો ભાગ છે, જે મૂળતલ અને મૂળાગ્રના ભાગની અંદર ખોરાકનો સંગ્રહ ઓછો દર્શાવે છે. મૂળના મધ્ય ભાગની અંદર ખોરાકનો સંગ્રહ વધારે થાય છે, એટલે કે તે રચના ત્રાકાકાર બને છે. આથી આવા પ્રકારના મૂળને ફ્લેશી રૂટ અથવા તો એને કહેવામાં આવે માંસલ ફિલિફોર્મ રૂટ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે જેને ત્રાકાકાર મૂળ તરીકે ઓળખાશે. આ ભાગ હવે મિત્રો ખબર છે તમને મૂળતલ કહેવાય, અને આ ભાગ જે છે એને કહેવામાં આવે મૂળાગ્ર. મૂળના મધ્ય ભાગમાં ખોરાકનો સંગ્રહ વધારે છે. અહીં ખોરાકનો સંગ્રહ શેમાં થયો? તો સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ. ખોરાકનો સંગ્રહ થતાં મૂળની રચના કેવી બની? તો પૃષ્ઠ, માંસલ અને દળદાર રચના બને છે. હવે આ રચનાનો આકાર કેવો થયો? તો ત્રાકાકાર રચના ધરાવે, એટલે ત્રાકાકાર મૂળની રચના દર્શાવે છે. વળી આ જે છે ઉદાહરણ મૂળ. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ ત્રાકાકાર મૂળ હોય તો મૂળા તરીકે ઓળખાશે. એવી જ રીતે આપણે જોઈએ કે અહીં અમુક વનસ્પતિ એવી છે કે જે ભૂમિગત ભાગ સ્વરૂપે જોવા મળતી રચના છે. અહીં જે આવેલી બીટ અને સલગમ નામની વનસ્પતિ જે કંદ સ્વરૂપે ઓળખાય છે. જમીનની અંદર આવેલા મૂળ તંત્રના ભાગની અંદર ખોરાકનો સંગ્રહ જે અહીંયા ભમરડાની જેમ થયેલો હોય છે. અગ્રભાગ સાંકડો હોય છે અને તેની સાથે મૂલાંગોની રચના અંશતઃ માત્રામાં જોવા મળે છે. સમગ્ર ભાગની અંદર ખોરાકનો સંગ્રહ થતાં તે ભમરડા જેવા આકારની રચના ધરાવે છે. એટલે કે સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. ખોરાકનો સંગ્રહ થતાં કેવી રચના બને? તો આ જે રચના ખોરાકનો સંગ્રહ થતાં તે પૃષ્ઠ, માંસલ અને દળદાર રચના બનાવે છે. વળી ભમરડા જેવા આકારમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાક સંગ્રહ થાય એટલે આવા પ્રકારના મૂળને બ્રહ્મીરૂપ મૂળ તરીકે ઓળખવામાં આવે. તો ઉદાહરણ તરીકે બીટ અને સલગમ તરીકે ઓળખાય છે. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ ભમરડા જેવા આકારે બ્રહ્મીરૂપ મૂળની રચના બનાવે તો બીટ અથવા સલગમ તરીકે ઓળખાશે. હવે મિત્રો આ વાત અત્યાર સુધી આપણે કરી સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ. એવી જ રીતે અહીં હવે અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ દર્શાવીએ. તો અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. દાખલા તરીકે શક્કરિયું કે જેની અંદર આવેલું પ્રકાંડનો ભાગ જે છે બહારની તરફ આવેલો છે. પર્ણ જે છે ત્રિખંડીય ત્રિશિરીય જાલાકાર શિરા વિન્યાસ ધરાવતું પર્ણ ધરાવે છે. પર્ણ કેવું છે? ત્રિખંડીય ત્રિશિરીય જાલાકાર શિરા વિન્યાસ ધરાવતું સદંડી પર્ણ. મૂળનો ભાગ જે સ્થાનિક સ્વરૂપે આવેલો છે જેમાં ખોરાકનો સંગ્રહ થતો નથી. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે. આ જે છે સ્થાનિક મૂળ છે. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ ન થતાં અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ
તે ત્રાકાકાર રચના સ્વરૂપે ગોઠવાયેલો છે. અહીં અગ્રભાગ જે છે એ અસ્થાનિક મૂળનો મૂળતલનો ભાગ છે. આ ભાગ જે છે મૂળાગ્રનો પ્રદેશ છે. અહીં અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થતાં તે રચના કેવી બની તો પૃષ્ઠ માંસલ અને દળદાર રચના ધારણ થાય છે. વળી આ રચના જે છે એ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે તો ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ અને સુક્રોઝ સ્વરૂપે થાય છે. સુક્રોઝ સ્વરૂપે થાય છે. માટે આવા પ્રકારના મૂળની જે રચના આવેલી હોય તેને સરળ સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે. એટલે કે અસ્થાનિક મૂળનું ખોરાક સંગ્રહ દ્વારા સરળ સાકંદ મૂળમાં રૂપાંતરણ તો શક્કરિયા તરીકે ઓળખાશે. વળી હવે અહીંયા જે કહીએ કે શક્કરિયું જે છે એના મૂળનો ભાગ કાપી અને જમીનની અંદર વાનસ્પતિક પ્રજનન માટે ઉમેરવામાં આવે. વાનસ્પતિક પ્રજનન માટે એ જમીનમાં દાખલ કરવામાં આવે તો તેમાંથી સાકંદ મૂળમાંથી મૂળની રચના સર્જાય છે. મૂળની રચના સર્જાય અને બાળ છોડની ઉત્પત્તિ દર્શાવાય છે. બાળ છોડ નિર્માણ પામે છે. તો આવા પ્રકારના મૂળને આગંતુક મૂળ તરીકે ઓળખવામાં આવે. તો ઉદાહરણ તરીકે તો આપણી પાસે છે શક્કરિયું. એટલે સરળ સાકંદ મૂળનું વાનસ્પતિક પ્રજનન માટે શેમાં રૂપાંતરણ થયું તો આગંતુક મૂળમાં રૂપાંતરણ. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈશું શક્કરિયું. શક્કરિયામાં એક સાથે બે કાર્ય જોવા મળ્યા. પહેલું કાર્ય ખોરાક સંગ્રહનું, બીજું કાર્ય જે છે વાનસ્પતિક પ્રજનનનું. અન્ય જે કાર્ય વિશે હવે આગળ આપણે જોઈએ કે જેની અંદર જે ડહાલિયા, શતાવરી અને અન્ય મૂળના કાર્યો વિશેની વાત આપણે આના પછીના લેક્ચરમાં કરીએ.